મહારાજા અમારા શું કામ પડ્યા અત્યારે? અરે પ્રધાનજી ઘણો સમય થઈ ગયો છે એ માટે મારે નગર જતા અમે જાઉં તું એ માટે તમને બોલાવ્યા છે. જો તમારો હુકમ. ચાલો. આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે ચાલિયા નગરો દીમાં પ્રધાનજી આ ખેડૂત ભાઈઓ આપણને જોઈને શા માટે અવરા ફરીને ઉભા છે તે માટે જઈને તમે પૂછો. અરે ખેડૂત ભાઈઓ તમે અમને જોઈને હરવા કેમ ફરી ગયા? ક્યાં અમે હરવા ફર્યા હતા? અમે ખાલી આમ મારક જોતા હતા. આમ ફાઈન તો ઉભા હતા. એટલે ઇનકો મારક હેક ને ઇનકો જોતા. મારક તો બધા ભાવે હે. એટલે ખાલી આમ મારું ફરી નતા ઉભા. ના ના શું હતું? કઈ હતું? એટલે અમે અમારો સામાન ભૂલી ગયા હતા. તે શું સામાન છે તમારો? ચાલ મને ડાબડી ઘેર બોલ્યા પ્રધાન ભાઈ, ચાલ મને ડાબડી ઘેર મારાથી છુપાવો છો. આ તો બધું ભારી ગયા. એટલે આવડું મોટું હાથી દંતા ને ઉતા હંતાણ ઉતર મારે. તો હવે શું કરશો? હાથું કહી દે તો વળી જો જાવ દે થોડે ને પાછા અને મારી નાખશે તો કઈ કહેવાય નહીં. આ તો રાજા હે તો કહી દો હાથું કર. પતનભાઈ બોલો ખેડો. આમ કરાવો આમ. આપણે રાજાથી થોડા ખેતા જો હાથું તો કહું બરોબર, પણ રાજા સજા તો નહીં આલે. અરે એવી તો કઈ વાત છે? તમને રાજા સજા ઉભા પણ તૈયાર થઈ ગયા એમ? આ તો કઈ કહેવાય નહીં, રાજા કહેવાય. તો અમે જાતા હતા વાવણી કરવા બરોબર, એટલે સકન હારા લેવા પડે. તેમ અમારા સકન નહીં હારા? રાજા પેટના વાંચ્યા છે પ્રધાનજી.
એટલે પણ એમને તો 3 દીકરીઓ હોય. પણ ઈ તો દીકરીઓ છે, દીકરો ખરો કોઈ? પણ દીકરી તો ખરી ને તાઈ. દીકરીને તમે પરણાવો અને પાંખો આવે એટલે કાલ હારે જતી રહેવાની. એટલે યા. રાજાને જો બાડો, બોબડો, લૂલો, લંગડો કોઈ પણ રાજકુમાર હોય તો એ ગાદીનો વારસદાર થાય. વાત સાચી હો. દીકરી વારસદાર થાય ખરી? ના થાય. તો પછી તમે કહો આ સપન સકન કે અપસકન? અપશગન કહેવાય. તો કોઈ પાછા જવું સારું કે જાવું સારું? વાત સાચી, પાછા જ આવતા. હા, બરોબર. મહારાજાને પૂછતા હું. પૂછી લો, પૂછી લો. બોલો મહારાજા. હા. અરે બધાજી, બોલો મહારાજા. તમે ખેડૂત ભાઈને પૂછીને આવ્યા? હા, પૂછીને આવ્યો. શું કહે છે ખેડૂત ભાઈઓ? હવે મહારાજા, હવે એવું તો તમને મારે શું કહેવું? નહીં જીવ ઉપડતી, નહીં કહેવાતું, અને તમે પણ નહીં સાંભળી શકો એવી વાત છે. ખેડૂત ભેગા કર બોલો. એ તો કેવી વાત છે કે તમારા રાજાને સહન નહીં થાય. જે હોય તમારા જરૂરથી તમે જણાવી શકો છો. મહારાજા, તમારું કાળજો પણ એવું થથડી જશે. જો વાત તમને કરીશ ને તો તમારું કાળજો પણ થથડી જશે. જરૂરથી બધાજી તમે જણાવો. મહારાજા, સાંભળો તારે, આપણા ઘરે 3 દીકરીઓ છે, તે છતાંય આપણે પેટના વાઘિયા છીએ. અરે બધાજી, બધા કોઈ બની શકે નહીં. કારણ કે મારે ચંદ્રને જાતી પડી એવી 3 દીકરીઓ લાઠા, લક્ષ્મી, સગુણા, તેની તો હું પેટનો વાંચ્યો કહેવાય. અરે મહારાજા, ખેડૂત ભાઈ એવું કહેવા માંગે છે કે દીકરી તો ચકલીનો માળો પાંખું આવીને ઉડી જાય. ગમે તેવો લૂલો, લંગડો કે બોબડો ગાદીનો વારસદાર તો નહીં ને આપણા રાજ્યમાં. વાત તો બધાજી તમારી સાચી છે. એ માટે બધાજી બોલો મહારાજા. ખેડૂત ભાઈઓને મોં માગ્યા ઇનામાંથી અને જરૂરથી જ આવવા દો. જો તમારો હુકમ. એવું નતો કહેતો? અમારા મહારાજા બહુ દયાળુ છે. લ્યો, આ મારા તરફથી હો. મને દાલ્યું નહીં કઈ. હે હર કેરું મંગે ઘેર જાયા ખેડૂત ભાઈ, હર કેરું મંગે ઘેર આયા. બોલો મહારાજા. ચલો હજુ પણ આગળ જવું છે. હજુ કંઈક પણ જાણવા મળશે. જે રાજાને પરદાન બને ચાલ્યા રે. આ લોકો કરે કદે મારો
બોલાવે રવાદણિયા બોલો રે. હે આવજો બોલાવે રવાદણિયા બોલો રે. હા શું કામ આવ્યું આગળ ખરા બપોર બત્યા હે ભાત બાદ લાયા હો આ કોણ હે હવે દેરાણી હે તો દેરાણી ઠેકારો ઘડીક કરે હેડો હવે જો વાડામાં બકરાના નેડા બહુ પડ્યા ખબર એ બે જણીઓને વાળી નાખું ઘેટા ગાયું બધું વેકી મારો ચમ અને આપણે છે ને વેકીને અમદાવાદમાં પ્લોટ લઈ અહીંયા નોકરી કરશું જો જલસાઈ કરવા હે તમારે નોકરી જાઓ ને અમે રાધી કરાવશું તમારે કઈ ખરું અમારે તો રબારી ગયા હોય અમારે તો આ બધું ચાલે સમજ્યું તમને કાલ અત્યાર ની વાયુ હોય તમને શું ખબર પડે આ તો અમારો બાપ દાદાનો ધંધો હોય એ હુએ રબારણ રે પકરણ છે હુએ રબારી રે
અલ્યા એસી દેસી હા. પણ એ જાય ગયા એ છે એ અલા તમાર ભાઈ ઓહો અમાર ભાઈ જેઠાના કાકા ઓહો જેઠેન કાકા તે એમનું શું કામ હે તમારે આમ તો હોય જ ને ચમ આમ ના હોય દેખાતા નથી ચમ દેખાતા નહીં નોકું લેવું છું ના ના તો? દેખાતા નહીં એટલે પૂછું છું એ ઈ ગાયું ગોતવા ગયો હે બરોબર હા. હવે એવું સમાચાર મળ્યા હે કે ગામના ભાદરે ગાયું એની ખોવાણી છે એટલે એ ગોતવા ગયો હે, પણ હવે મને ખબર નહીં ઈ ચાકણ છે એમને બોલો કેમ બોલાવો એમ બોલાવવા પડશે હા ઓ વીરા રૂપા રે ઓ વીરા રૂપલા રે મારી ઘેરી કર લે તું
આહાહા. સા તો લે આતા લાગી. એટલે ઓહો ઓય વીરા ઘણા દાડા ભેગા થયા હો. એ રામે રામ. રામે રામ. એ જય ગોગા. જય ગોગા. એ જય ઠાકોર. જય દ્વારકા. એ બોલો સતી માની. જય. એ લે હાલો કરી ગયો તું. હવે લાય તમે પગ હાજો કરી દઉં. પણ તને આવડે છે આમ? તું હોય છે એવું એવી માલિશ કરીશ કે આખી જિંદગી યાદ રાખી. આ લે તાર હજુ તો પણ હજુ નહીં શું આજે એને નહીં પણ તું શું યાર બકરા ભેગો જઈને બકરા જેવો થઈ ગયો. જોતો ખરો તું જો હું એક બેન થઈને ગયો એટલે તારે આંસુ વેચી જવાની બરોબર સારું. અને પછી એ બે ભાઈ પગ હાજર થઈ જાય ને એ કાર્ય ઠાકર ને યાદ કરીને ગુણગાન ગાવી એક બે અને થઈ ગયો ને. હા થઈ ગયો બસ લે. હવે જો હું શું કહું પેલા તારા ભાભી કાઢી બરોબર ખુશાણી ને એ ખુશાણી ને કાઢી પેલા પછી બી એ ઠાકર ને યાદ કરી બરોબર. લે હાથ લે હાથ તમારા ઘરના કહું બતાય એ થોડો હાથ દેવરાવે. લ્યો એ તારા કરતા તો પાડો દુબળો હોય. એ તમારા બેને જવું હોય તો હવે હું શું કહું. હા વિરા હવે આપણે જે ટ્રેનિંગ માં ગીત ચાલે એ આવો દે હાથ. તું એ જ કનૈયો કાળો છે તે રાધા ના ગલે તુમાયા છે. એ જ કનૈયો કાળો છે તે મધુરાવાણી વલારી છે. મધુરાવાણી વલારી છે. આખી દુનિયાનો યા નાટકનો મારો અંગણે પૂજાય ચાલે મારા મોઢે
રૂપા એટલે હા વીરા હવે હું શું કહું હા તું હવે ગાયું ચાલવા જા હા બરોબર બરોબર અને હું જેટા લઈ અને ખેતર સામે જવું હા વીરા હા ગાયું ચારવા તો આપણો ગગો છે ને હા તો લાય નાનો એવો ગગોને હાડ કરું ને ગગો જશે હા તો ભાઈ આને હા કર આજ કાકા બોલાવે ગગલાયા બોજે આજે પપ્પા બોલાવે ગગલાયા બોજે આજ કાકા બોલાવે ગગલાયા બોજે બોજે પપ્પા બોલાવે ગગલાયા બોજે આવજે રે કિનારે માય આવજે તે મોઢે કાકા બોલાવે ગગલાયા
નહીં હંધાઈ છે પપ્પા બોલ બધા બધાય આવી ગયા ને મને મોડું જ બોલાવો છો. મોડો ઉઠે તો મોડો 3 વાગ્યાનો ઉઠ્યો. આ તમે તમારા કપડા મેચિંગ કરવા મારા કપડા વાહે ફાડી નાખો છો. તમારે મેચ થઈ ગયો મારો ફેસ થઈ ગયો. એ બધું આપણે નહીં ગાવાનું. તો કિરણને ખબર હોય ગેસ્ટ કામ કરે તું તું એ કાકો છે ને કશું કરતો નહીં. કાકો તો ખરો જ ને. કરી જો બે આમ આવો જ રે. હા કનેક્ટ કર કનેક્ટ આ મારો કાકો જ છે. કાકો જ ને. પણ તમે આ બોલાય કેમ લો મને? બોલાવો તો પડે જ ને તને. અસલ હું તો હાંક્યું વેણતો. આ તારા વગર આ ગાયું ચારવા કોણ જાય? ગાડી તારો મને બોલ. હા ગાયું ચારવા બોલાયો. એમાં શું ગાડી તો હમણાં સારી આવું તમને નાખવાની. એ તારા પપ્પાને પૂછજો પપ્પાને કનું ફેરવાનું કે કનું પપ્પા ભેર નાખવું હોય. અલ્યા કોઈનું ફેરવાનું નથી. અલા વરસાદ બહુ પડે કોઈને ખબર નહીં પડતી. કેટલાય હાડા કરી નાખ્યા અમે. તારે કઈ ખરું બાપા એટલું મેં ધરોઈ લઈ લીધી. એવું એટલે કાલે રાડ આવી હતી તારી કે કાકાનો છોકરો આવ્યો તો સારવાર હોય. સારું પણ બાપા હા આપણે હે ને તમે અને આ ધોકો છો ને લાઈટ ઉતાર બાપા. લાઈટ જ થાય ને. બાપા કોણ ના આવે બેટા આમાં? ના આવે કશું બચાવવાની બાપો થવું ને મિલી હમણાં હું મને બતાવો. હા એમ. તમને શું કહેવાય મારા? તમે મારા બાપ છો ને તમારો કાકો છો. હા કાકો આ તો છેટો પડે બાસ આવે. વાત તો તારી બહુ આવે નહીં તો આવ્યો ને નાયો તો કપડા નહીં બદલાયેલા. કપડા હું નહીં બદલતો. હા હું બદલું. પણ નતું ડાયરેક્ટ બાબુ બાબા હું નાવ બેઠો ને બોલે આમાં હાબુ દીધો. હા તે આહી ના મૂક્યો હાબુ આમ. હા આ શું કરી હા બાપા આ શું ધોઈ ભાઈ હાબુ બાબુ ના ધોયો. ચાલ. ત્યાં જો બધે પડશે. તારા જેવો હોશિયાર માણસ કોઈ નહીં. આ શું શું પડે છે? હા. બધે ના પડે. હા બસ નોબલે જાવું તો બાપા શું શું કરતા છે? દાદા ગાર્ડન તો બોલે જ જો આમ તો અમને શીખામણ આવતું હતું. હવે કઈ વાતો કરવાની કા ગાય ઉતારવા જતું હોય ફટાફટ. આ ગાય ઉતારવા જવાની તારે મારે ગાડી એટલે ચાલે. કઈ વાત ઉત્કર કરીશ તો તમારે શું કરવાનું છે? અમે અહીં બેઠા તમે ગાય ઉતારી નાય એમાં નહીં મજા આવતી. નહીં મજા આવતી અહીંયા ક્યાં મજા લેવાની? તો તાર પપ્પા હારે લેતો જા. સવારમાં તો દૂધનો વાટકો ભરીને બેસી જાય અને હવે ભેંસ ઉતારવા જ આવી નહીં ગાય ઊંધી ઉપર જ ખાવામાં. પપ્પા ગાડી ઉતારવા જાવી ને આપણે. હા તારે જવાનું છે એટલે જાવું હોય કાકા? જવું જ પડે ને તારે. હું જઉં? હા શરત છે મારી. બોલો પેલા હાથ લાંબો કરો. હા જો એક વચન આલો. એટલે બાપ દીકરામાં છે ને વચન હોય. મને બધા ઉપર વિશ્વાસ છે, મારા બાપ ઉપર વિશ્વાસ નહીં. આરો ફરી બહુ જાય છે. તો એવું શું કર્યું મેં? કાલે કે ટેટો લઈને આલી શું ટેટો શું છોરી ઉપર આવ્યો છે. મને તારી પર વિશ્વાસ નથી. આજે નવા લઈ દે છે લે તો કાકા કે એને? કાકા હા જો મને મારા ઉપર વિશ્વાસ નથી તો મારા કાકા ઉપર વિશ્વાસ છે. હા. કાકા બે વાર કાકા અને કાગડાય કાકા. એટલે હું કહું એમ કાકા બોલે હા અને આ તો હા ડોબા જેવા. સાચી વાત. ખબર નહીં પડતી. તો બાપા ભેંસું તો સારવા જવું. ભેંસો નહીં ગાય. આપણે ઓલા બાજુ વાળાની નહીં સારી ભેંસું એ મને આલે 100 રૂપિયા. તો લઈ જાજી ભેગી. તો હું સારવા તો જવું. હા પણ તમને નહીં લાગતું કે હું એકલો પડું? એકલો તા હું તારા પપ્પા હે તારી મમ્મી ની હે બધા એ એકલો તો એકડો કહેવાય. તાર પાંચ જણા જ છે. તારે
એકલો પણ એકલો હું તો હા. બધાયના ઉપર લાખ ઉપર ભારે પડું પણ લાખે લાખ મને ડટાઈ દે પપ્પા હું એકલો પડું એટલે મને કોક સાથ સહકાર જુએ તે તો આમ બે હિત કરવા તારે શું જુએ સાથ સહકારમાં પપ્પા હા. ઓલી ઘરમાં નહીં આમ હવારથી આમ લઈ ગઈ એટલે હા 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 હાવીડી કે ને હાલ વાયદું હાલ હું હાવેરી શું કરવી મારે તો પપ્પા ઓલા રોટલા ઘરે નહીં રોટલા ઘરે હા હા તાવડી શું રે બસ ચોક પાડ ને પપ્પા આપણા બધા ભેજા નતા ગયા હોવે અને પછી લાયા હતા હોવે હોવે આઈ જોવે હે ઓહો બધા આપણે નતા ઓલા બધા ફરવા ગયા ને હા હા ગોલિયો લાયા હતા માટીનો હા એ વાત છે. એ બોલ્યો તું હે તો તું સીધું કે ને તો શું જોઈએ તારે મારા ઘરનું પાણી ભરે ઈ એટલે હોવે પાણી ભરું બેડું ઈ તો આપણી જોડે રૂપા એ તો હે આપણી જોડે છે બેડું જોડે હે આ ગામ જોડે હે તો શું જોવે છે તારે અરે મારો ઘર સંસાર ચાલે ઈ ઘર સંસાર એવું હે ઓવે એ તો તારા પપ્પાને કે ને પપ્પા આપણે ઘર સંસાર મારો હોય ને હોવે આઈ ઓહો શું જોતું ઘર સંસાર જોતો તો ઘર મારું હેત કરું તું રેજી રહ્યો એકલો કે દિવાળી સાપી દે મર ખારું બાડું ખારું મારો મગજ જાય ગાંઠના ગાંઠો બહુ હા મારે અહીં તો રાખ આને આપણે આડ્યારો હે બહુ જોવે એવું હે એમાં શું હાલ તાર પપ્પાને કહેતા હાલ લઈ આવે બરોબર હા ઈ પણ ગાયું ચારવા જઈશ ને અરે ગાયું ભેંસ્યું બકરા બળદ ગોલિયા મારા બાપાને સાથ નાખું હાર હાર પણ લે વીરા. બહુ લાઈ દો બોલ ને ભાઈ રૂપા હાલે તો સાંભળ્યું ને હા ભર્યું કેવી ફરમાઈશ આપણી હા એ તો અમે વાત કરી લઈ પછી ડિસિઝન લઈએ કર લો ડિસિઝન કર લો નહીતર બોલ ને ભાઈ રૂપા તારે નહીં. હાલે તો હોવું જોઈએ વીરા તો હોવું જોઈએ હે તો આને જબરી વાત ચાલી તો હવે શું કરશું તો હાલ વીરા હાલતા તો એને કે કે તું ગાયું ચારવા જા અને આપણે બે એના આણા લઈને જઈએ હાલતા બરોબર ન કે આપણે બે આણા લઈને જાશું તો ગાયું તો વાડામાં જઈ જાય ભૂખી તો હા હાલ જાય તો ગાયું ચારવા હે ગગલા બાપા હરિયું કરે જો દે ને આવો શું હે કયો હે કાર્યો ઈ કાર્યો આવો શું હોય ઘર પડ્યો રહેતો હોય બાપા હવે જો અમે બી તારા બહુના આણા લઈને જાય બરોબર તારે ગાયું ચારવા જવાનું બાપા આવું ગાય હા, જાઓ. સારું બરોબર તમે જાય ને હા જાઓ સારું હા બરોબર બાપા મારી ઓને કમ્પ્લીટ હાજી હોરી લાવજો અરે કમ્પ્લેટ સમજાવ પછી કાકા હા મને આમની ઉપર છે ને પણ મારા ઉપર તો ભરોસો છે ને મારા હારા એમ કે છે ને હા કે અત્યારે નહીં જઈએ હા. આ વરસાદ બહુ હે વોકરા ને બોકરા આવે હે તો આનો વિશ્વાસ ના કરતા હા તમતા ધપતા આવડે હે પણ લેતા આવજો હારું તું જા હાલ. મારી બહુ લાગે હા હા તમ તારો ડાયો થઈને ચારવા જાજે હે આલા તેરવા